હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સમાવેશી શિક્ષણ અને અધ્યયન એને લગતા આપણે 50 MCQના ક્વેશ્ચન અને આન્સર જોવાના છીએ. તો સૌપ્રથમ છે પહેલો પ્રશ્ન, સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે દરેક બાળકને સમાન તક આપવી. તો અહીંયા સમાવેશી શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એનો અર્થ આપ્યો છે બધા બાળકોને ભલે તેઓ શારીરિક, માનસિક અને સામાજિક કે આર્થિક રીતે અલગ હોય એક સરખા શૈક્ષણિક માહોલમાં શિક્ષણ આપવું. એનો લક્ષ્ય આપ્યો છે પ્રત્યેક બાળકને સમાન તક આપવી જેથી તે પોતાની ક્ષમતા પ્રમાણે વિકસી શકે. અને મુખ્ય લક્ષણો: દરેક બાળકને શાળામાં પ્રવેશ અને શીખવાની તક મળે, શિક્ષક દ્વારા ભિન્નતાને સ્વીકારવી, શાળા વાતાવરણ બાળક માટે સહાયક અને અનુકૂળ બનાવવું, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને પણ સામાન્ય બાળકો સાથે જોડવા. તો આ બધી માહિતી છે સમાવેશી શિક્ષણની. પ્રશ્ન 2, શાળા સંસ્કૃતિ કેવી હોવી જોઈએ? હાઉ શુડ ધ સ્કૂલ કલ્ચર બી? તો સાચો જવાબ આવશે સમાવેશી અને સહયોગી, એટલે કે ઇન્ક્લુઝિવ એન્ડ કોલેબોરેટિવ. ત્રીજો પ્રશ્ન છે લર્નિંગ ડિસેબિલિટી એટલે શું? તો સાચો જવાબ આવે ઓપ્શન સી, બુદ્ધિ સામાન્ય હોવા છતાં શીખવામાં મુશ્કેલી થવી. એની માહિતી જોઈએ તો અધ્યયન અક્ષમતા એટલે કે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો. અર્થ જોઈએ તો બાળકની બુદ્ધિ સામાન્ય હોવા છતાં તેને વાંચવામાં, લખવામાં કે ગણતરીમાં મુશ્કેલી થવી. પ્રકારો જોઈએ તો ડાયસ્લેક્સિયા જેમ કે વાંચવામાં મુશ્કેલી, ડાયસ્ગ્રાફિયા એટલે કે લખવામાં મુશ્કેલી. તો આ બધા એના પ્રકાર છે, જોઈ લેવા. પ્રશ્ન 4, ડિસ્લેક્સિયા એ કઈ અક્ષમતા સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે વાંચવામાં મુશ્કેલી, જેનું ડિટેલમાં આપણે માહિતી જોઈએ આપણે. પ્રશ્ન 5, સમાજમાં ભિન્નતાને સ્વીકારવાનો અભિગમ કયા પ્રકારનું શિક્ષણ પ્રોત્સાહિત કરે છે? સાચો જવાબ આવશે સમાવેશી શિક્ષણ, જેની માહિતી આપણે ડિટેલમાં જોઈ. પ્રશ્ન 6, ડાયસ્કેલ્ક્યુલિયા કઈ બાબતમાં મુશ્કેલી દર્શાવે છે? તો સાચો જવાબ આવશે ગણતરી. એ ટાઈપ્સ આપણે જોયો કે ગણતરીમાં મુશ્કેલી પડવી. પ્રશ્ન 7, સમાવેશી શિક્ષણમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? સાચો જવાબ આવશે બાળકોની ભિન્નતા સ્વીકારવી, અનુકૂળ વાતાવરણ સર્જવું. કારણ કે સમાવેશી શિક્ષણનો હેતુ જ એ છે. શ્રવણ બાધિત બાળક માટે શું ઉપયોગી છે? તો સાચો જવાબ આવશે સાઇન લેંગ્વેજ. પ્રશ્ન 9, સમાવેશી શિક્ષણનો મુખ્ય આધાર કયો છે? સાચો જવાબ આવશે સમાન તક, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. પ્રશ્ન 10, શારીરિક દિવ્યાંગ બાળકો માટે કયો ઉપાય યોગ્ય છે? સાચો જવાબ આવશે સહાયક ઉપકરણો. પ્રશ્ન 11, સમાવેશી શિક્ષણનો ફાયદો કયો છે? સાચો જવાબ આવશે ભિન્નતા પ્રત્યે સહિષ્ણુતા વિકસે. પ્રશ્ન 12, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કઈ ક્ષમતાને અસર કરે છે? સાચો જવાબ આવશે સામાજિક અને સંવાદ ક્ષમતા. પ્રશ્ન 13, સામાજિક રીતે પછાત બાળકો માટે કયું પગલું જરૂરી છે? સાચો જવાબ આવશે સમાન શિક્ષણ તક આપવી. બાળકની વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનું કહેવાય. શું કહેવાય? તો વ્યક્તિગત શિક્ષણ. સમાવેશી શિક્ષણમાં ભિન્નતા શબ્દનો અર્થ શું છે? સાચો જવાબ છે દરેક બાળકમાં અલગતા અને વિશિષ્ટતા. સમાવેશી શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો સાચો જવાબ આવશે સમાન તકનો સિદ્ધાંત. એનો મતલબ જ એ છે કે સમાવેશી શિક્ષણમાં સૌને સમાન તક મળવી જોઈએ. પ્રશ્ન 17, સમાવેશી શિક્ષણનો અર્થ શું છે? સાચો જવાબ આવશે
બધા બાળકો માટે સમાન શિક્ષણ માહોલ. પ્રશ્ન 18. બુદ્ધિ અક્ષમતા ધરાવતા બાળકોને કયા પ્રકારની સહાય જરૂરી છે? સાચો જવાબ આવશે વ્યક્તિગત માર્ગદર્શન. પ્રશ્ન 19. દ્રષ્ટિબાધિત બાળકો માટે કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે? સાચો જવાબ આવશે સાંભળીને શીખવી. સમાવેશી શિક્ષણમાં કયો મૂલ્ય મુખ્ય છે? સાચો જવાબ આવશે સહકાર. પ્રશ્ન 21. શ્રવણ બાધિત બાળકો માટે કઈ તકનીક ઉપયોગી છે? સાચો જવાબ આવશે હિયરિંગ એડ એન્ડ સાઇન લેંગ્વેજ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ RTE 2009 મુજબ દરેક બાળકને કયા વય સુધી મફત શિક્ષણનો અધિકાર છે? સાચો જવાબ આવશે 6 થી 14 વર્ષ. જેની માહિતી છે ભારતનો શિક્ષણનો અધિકાર કાયદો RTE એક્ટ 2009 મુજબ દરેક 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે. આ અધિકાર સંવિધાનની ધારા 21A હેઠળ આપવામાં આવ્યો છે. સમાવેશી શિક્ષણમાં મેઇન સ્ટ્રીમિંગ શબ્દનો અર્થ શું છે? તો સાચો જવાબ આવશે દિવ્યાંગ બાળકોને સામાન્ય પ્રવાહમાં જોડવા. પ્રશ્ન 24. બાળકની વ્યક્તિગત શૈક્ષણિક યોજના IEP ઇન્ડિવિજ્યુઅલાઇઝ એજ્યુકેશન પ્લાન શા માટે બનાવાય છે? સાચો જવાબ આવશે બાળકની વ્યક્તિગત જરૂરિયાત મુજબ શિક્ષણ આપવા. પ્રશ્ન 25. કયું બાળક શીખવામાં ધીમું પણ સતત પ્રયત્નશીલ હોય છે? સાચો જવાબ આવશે સ્લો લર્નર. પ્રશ્ન 26. સમાવેશી શિક્ષણમાં પિયર ટ્યુટોરિંગનો અર્થ શું છે? સાચો જવાબ આવશે બાળકો એકબીજાને મદદ કરે. પ્રશ્ન 27. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને મદદરૂપ થનાર શિક્ષકને શું કહેવાય છે? વિશેષ શિક્ષક અથવા તો સ્પેશિયલ એડ્યુકેટર. ડિસ્ગ્રાફિયા ધરાવતા બાળકને કઈ મુશ્કેલી હોય છે? પ્રશ્ન 28. સાચો જવાબ આવશે લખવામાં જેને પ્રોબ્લેમ આવે એને. ડિસ્પ્રેક્સિયા કઈ ક્ષમતા સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે ગતિ અને સંકલન. પ્રશ્ન 30. સમાવેશી શિક્ષણમાં શાળા શું કરવી જોઈએ? સાચો જવાબ આવશે બધા માટે સ્વીકાર્ય માહોલ બનાવવો. પ્રશ્ન 31. બુદ્ધિ અક્ષમતા ધરાવતા બાળક માટે યોગ્ય પ્રવૃત્તિ કઈ? સાચો જવાબ આવશે સહજ અને ધીમી ગતિની શિક્ષણ પ્રક્રિયા. પ્રશ્ન 32. બાળકના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત મહત્વની છે? સાચો જવાબ આવશે સમાવેશી શિક્ષણ. પ્રશ્ન 33. સમાવેશી શિક્ષણમાં બેરિયર્સ ટુ લર્નિંગ એટલે શું? સાચો જવાબ આવશે એ ઓપ્શન શીખવામાં આવતી અડચણો. પ્રશ્ન 34. સમાવેશી શિક્ષણ કયા અધિનિયમ સાથે સંકળાયેલું છે? સાચો જવાબ આવશે RTE એક્ટ 2009. પ્રશ્ન 35. સમાવેશી શિક્ષણમાં કયો તત્વ અનિવાર્ય છે? સાચો જવાબ આવશે સહાનુભૂતિ. પ્રશ્ન 36. સામાન્ય અને વિશિષ્ટ બંને બાળકો માટે એક જ શાળા એ જ સાચું સમાવેશી શિક્ષણ. પ્રશ્ન 37. આર્થિક રીતે પછાત બાળકો સાથે નીચેનામાંથી શું સંકળાયેલ છે? મફત પુસ્તકો, યુનિફોર્મ, શાળાએ ના આવવું કે A અને B બંને? તો સાચો જવાબ આવશે A અને B બંને. એટલે કે મફત પુસ્તકો અને યુનિફોર્મ આપી શકાય. પ્રશ્ન 38. સામાજિક રીતે પછાત બાળકો સાથે નીચેનામાંથી શું સંકળાયેલ છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન જોઈએ તો ભેદભાવ ન રાખવો, સમાન તક આપવી, સહકારાત્મક વાતાવરણ બનાવવું કે ઉપરના તમામ? તો સાચો જવાબ આવશે ઉપરના તમામ. કારણ કે સમાવેશી શિક્ષણમાં સામાજિક રીતે પછાત બાળકો માટે આ બધું જ ઇન્ક્લુડ હોય છે. સમાવેશી શિક્ષણના ફાયદાની વાત કરીએ તો શું આવે?
ઉપરના તમામ. તો 3 ટોપિક જે છે એની અંદર આવરી લેવામાં આવે છે. પ્રશ્ન 40. દ્રષ્ટિબાધિત બાળકને બ્રેઇલમાં શિક્ષણ આપવું એ કયા પ્રકારનું શિક્ષણ છે? સાચો જવાબ આવશે સમાવેશી શિક્ષણ. એની બધી માહિતી જોઈએ તો બાળકની જરૂરિયાત અનુસાર શિક્ષણમાં ફેરફાર કરવો જેથી તે પણ અન્ય બાળકોની જેમ શીખી શકે, અથવા તો આ સમાવેશી શિક્ષણનો એક ભાગ છે જેમાં શિક્ષણની પદ્ધતિ અને સામગ્રી બાળકની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ અનુકૂલિત કરવામાં આવે છે. સારાંશ. દ્રષ્ટિબાધિત બાળકને બ્રેઇલમાં શિક્ષણ આપવું એટલે શૈક્ષણિક અનુકૂલન અથવા વિશેષ શૈક્ષણિક સહાય પૂરી પાડવી. પ્રશ્ન 41. સાંભળવાની અક્ષમતા ધરાવતા બાળક માટે ખાલી જગ્યા કે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો? તો સાઇન લેંગ્વેજ કે હિયરિંગ એડ, સ્પીકર, કોઈપણ ઓડિયો સાધન કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે સાઇન લેંગ્વેજ, હિયરિંગ એડ. સહાધ્યાયન એટલે કે પિયર લર્નિંગનો મુખ્ય લાભ શું છે? વોટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ પિયર લર્નિંગ? સાચો જવાબ આવશે એકબીજાની સમજ વધે છે. પ્રશ્ન 43. અધ્યયન પ્રક્રિયામાં ભૂલનું મહત્વ શું છે? તો સાચો જવાબ આવશે ભૂલ શીખવાની તક આપે છે. પ્રશ્ન 44. બાળ કેન્દ્રિત અધ્યયન એટલે શું? વોટ ઇઝ ધ ચાઇલ્ડ સેન્ટર્ડ લર્નિંગ? સાચો જવાબ આવશે બાળકની રસ અને જરૂરિયાતો આધારે અધ્યયન. પ્રશ્ન 45. શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે? સાચો જવાબ આવશે આજીવન અધ્યયન માટે તૈયાર કરવું. પ્રશ્ન 46. શિક્ષક દ્વારા આપેલ માર્ગદર્શનને શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવશે સ્કેફોલ્ડિંગ, જેનો મતલબ અહીં આપ્યો છે. સ્કેફોલ્ડિંગ એટલે શિક્ષક દ્વારા શીખવાની પ્રક્રિયામાં બાળકને આપવામાં આવતું આધાર અને માર્ગદર્શન. જેમ જે વિદ્યાર્થી શીખવામાં કુશળ બનતો જાય તેમ શિક્ષક આ આધાર ધીમે ધીમે ઘટાડે છે. બિલ્ડિંગમાં સ્કેફોલ્ડ ઉતારવા જેવી રીત. શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ શું છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ટીચિંગ એન્ડ લર્નિંગ? તો સાચો જવાબ આવશે અધ્યયન અંત છે, શિક્ષણ સાધન છે. બાળક બીજાને જોઈને જે શીખે છે તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવશે અવલોકન દ્વારા અધ્યયન. ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ કોના દ્વારા અપાઈ હતી? સાચો જવાબ આવશે થોર્નડાઇક એમને આ પદ્ધતિ આપેલી હતી, જેની માહિતી આપી છે. એડવર્ડ એલ થોર્નડાઇક એ શીખવાની ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ રજૂ કરી હતી. તેમણે બિલાડીના પિંજર પ્રયોગ દ્વારા બતાવ્યું કે પ્રાણી શીખે છે અનુભવ અને પુનરાવર્તિત પ્રયાસો દ્વારા, જ્યાં સફળ પ્રયત્નોને મજબૂત બનાવવામાં આવે છે. અધ્યયન પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો સાચો જવાબ આવશે પર્યાવરણ, એન્વાયરમેન્ટ. તો એની માહિતી જોઈએ. વિદ્યાર્થીના અધ્યયન પર સૌથી વધુ અસર પર્યાવરણ એટલે કે ઘર, શાળા, મિત્રો, શિક્ષક અને સમાજ જેવા તત્વો કરે છે. અહીંયા પર્યાવરણની વાત એટલે કે ઘર, શાળા, શિક્ષક, મિત્રો અને સમાજ એ તત્વોની વાત કરી છે. અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.